ઓલરાઇટ, સો વોટ્સ અપ એવરીબોડી, આપણે પહોંચી ગયા છીએ કબરાવ માં મોગલમાના દર્શન કરવા માટે. આ છે મોગલ માતાજીનું મંદિર. તો પહેલાં તો તમે હે ને મંદિર જોઈ લ્યો. દર્શન કરવા માટે હે ને તમારે આયા કબરાવ જવું પડશે, કેમ કે આયા મંદિરની અંદર ફોટા પાડવાની કે કોઈ પણ જાતના રેકોર્ડિંગ કરવાની સખત મનાઈ છે ભાઈ. હવે વિડીયોને કરીએ આયા બંધ, અને આપણે તો પેલે હે ને દર્શન કરી આવ્યા, પછી બતાવું મંદિરનો આખો વ્યૂ. તો દર્શન તો આપણે કરી લીધા. મંદિરનું અંદરનું નથી ઉતાર્યું, કેમ કે ને ત્યાં અંદર કંઈ રેકોર્ડિંગ કરવા દેતા નથી, અને બહારથી જે રેકોર્ડિંગ કરવું એ કરવા દે. એટલે હવે દર્શન કરીને હવે આપણે પણ ફોટા બોટા પાડશી. જો એક સિંહ હે ને એક બીજા સિંહ સાથે ફોટા પાડે, જો ઝૂમ કરીને જો ન દેખાતું હોય. આ છે મારા મોટા બાપુ અને ભાભુ, જેની સાથે આપણે કબરાવ આવેલા હતા, અને એમની સાથે બી થોડા ઘણા ફોટા પાડીને હવે આપણે ડાયરેક્ટ જવાનું હોય એક બીજા મંદિરે. જોઈ લ્યો કેવડી મોટી નદી છે ને એની ઉપર પુલ બનાવેલો છે. આપણા ઇન્ડિયાના એન્જિનિયરિંગ ભાઈ, હું એન્જિનિયર છે. કેવડી મોટી નદી છે એનું ઉપર પુલ બનાવી નાખ્યો. વાહ ભાઈ વાહ. અને આયા તમે જુઓ ને તો જ્યાં જુઓ ત્યાં છે ને મીઠાના ખેતર જ છે. મીઠાથી યાદ આવ્યું, તમારામાં હે કે નહીં મીઠું? ન હોય તો મોકલાવો મારા વાલા. આ બાજુ છે ને હે નકરા મીઠાના ખેતરો છે. બસની ઓલી સાઈડ છે ને હજી પણ નદી છે. તો આપણે પહેલાં તો હે ને હું તમને એ નદી બતાવું બસની ઓલી સાઈડ જઈને. બસની આ સાઈડ આવ્યો ને હે તો એ નકરા મીઠાના ખેતરો જોવા મળે. આયા જ્યાં જોઉં ત્યાં, જ્યાં તમારી નજર પડે, જ્યાં છેલ્લે હોય જ્યાં તમારી નજર પડે ને ત્યાં સુધી નકરા મીઠા પકાવે છે. હું ખબર કેને ઘટતું હોય છે આટલું મીઠું. તો હવે આપણે આવી ગયા હતા મહાદેવના મંદિરે, જ્યાં તમને હે ને 11 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે ખાલી એક જ મંદિરમાં. ત્યાંથી આપણે આવી ગયા હતા માટેલ માં ખોડિયારમાંના દર્શન કરવા માટે. માતાજીની આરતી લઈ, પ્રસાદી લઈ, અને હવે આપણે જઈએ ઘરે. હવે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.